ગુડ આફ્ટરનૂન એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. એકચ્યુઅલી આજે હું ગીરા ધોધ મારા ગ્રુપ સાથે આવ્યો છું. ગીરા ધોધ એટલે એકચ્યુઅલી મેં મારા જીવનમાં ઘણા બધા ધોધ જોયા. નાયગ્રા ખાસ અદ્ભુત ધોધ કેનેડા સાઈડથી, અમેરિકા સાઈડથી પણ કેનેડા સાઈડથી વધારે સારો દેખાતો હોય, પણ ગીરા ધોધ ઇઝ અ ડિફરન્ટ બિકોઝ કે આપણા દક્ષિણ ગુજરાતમાં આવેલો છે. બરાબર, ફાઇન. અહીં ગીરા ધોધ આવ્યું છું મારા ગ્રુપ સાથે. હું તમને થોડુંક કોશિશ કરું કે તમને નજીકથી બતાવી શકું. આ ગીરા ધોધ છે ને ખાસ કરીને શું કહેવાય એને, ખાસ કરીને જુલાઈ માસમાં ખૂબ જ જુલાઈ ઓગસ્ટ માસમાં ખૂબ જ સુંદર રીતે પ્રગટ થતો હોય છે, સુંદર રીતે વહેતો હોય છે. તમે જોઈ શકો છો એની જે લાક્ષણિકતા છે તે. અને એમ કહી શકાય કે વર્ષોથી વહેતો આ ધોધ રામના સમયથી, રામ એટલે રામાયણના સમયથી વહેતો આ ધોધ છે. બરાબર, હજારો લોકો આ સિઝનમાં ખાસ ગીરા ધોધ જોવા આવે છે અને એન્જોય કરે છે. જો આ બધા લોકો છે, પણ મેં હવે છે ને સરકારે ગીરા ધોધ માટે ખાસ કેટલાક ડેસ્ટિનેશન બનાવ્યા છે, કેટલાક સ્પોટ બનાવ્યા છે, જેને કારણે એ લોકો ગીરા ધોધને માણી શકે, જોઈ શકે. એવું નથી, તમે ગીરા ધોધના ઉપર બી પેલી તરફ જઈ શકો છો, પણ મૂળ વસ્તુ શું છે કે ત્યાં પરમિશન લેવી પડે તમારે, હોતી નથી. આખા દક્ષિણ ગુજરાતમાં કે કદાચ ગુજરાતમાં કે સમગ્ર દેશમાં આ ટાઈપનું અદ્ભુત દૃશ્ય તમને જુલાઈ ઓગસ્ટ સિઝનમાં જોવા મળે. જૂનના સેકન્ડ વીકમાંથી લઈને ઓગસ્ટના ફર્સ્ટ વીક સુધી જોવા મળે. અને ખૂબ જ લોકો બધા જોવા આવે છે. અલગ અલગ દેશના લોકો, અલગ અલગ જાતના લોકો, અલગ અલગ સિટીના લોકો આ બધું જોવા આવે છે અને એન્જોય કરે છે. પણ મૂળ વસ્તુ એ છે કે પહાડોની વચ્ચે ઘેરાયેલો આ ધોધ ધીરે ધીરે પછી આગળ વધે છે અને એ નદી સ્વરૂપે ચેન્જ થાય છે, જે અંબિકા, કાવેરી કે બીજી નદીઓની સાથે કનેક્ટેડ છે. અને ખૂબ જ અદ્ભુત દ્રશ્ય. એકચ્યુઅલી ડાંગ જિલ્લા વિશે ઉજાસ મેગેઝિન દ્વારા જે સુરતથી પ્રકાશિત થયેલું છે એ ઘણું બધું લખી ચૂક્યું છે, ગીરા ધોધ વિશે લખી ચૂક્યું છે. પણ આ પહેલી વાર એવું બની રહ્યું છે કે અમે આ સિઝનમાં સંપૂર્ણ રીતે ગીરા ધોધને માણવા અમારા ગ્રુપ સાથે આવી રહ્યા છે. અને જુઓ કે કેટલું પબ્લિક. હું ખૂબ દૂરથી આ ફોટોગ્રાફી લઈ રહ્યો છું મારા કેમેરામાં, મારા મોબાઈલમાં, એટલે થોડાક દ્રશ્ય બ્લર હશે, પણ એન એવરેજ તમને એવું લાગવું જોઈએ કે આ ગીરા ધોધની એકવાર મુલાકાત લેવી જોઈએ અને એનો આનંદ માણવો જોઈએ. અચ્છા, ગીરા ધોધ તમે જોવા આવો તો ફક્ત ગીરા ધોધ જોવાનો હોતો નથી. અહીં તમે ડાંગની ખૂબસૂરતી માણી શકો છો. અને કેટલા બધા પર્યટકો આવતા હોય છે, હજારો પર્યટકો પર ડે, અને તમે માણી શકો છો. સાથે સાથે તમને અહીંયાથી ડાંગની દરેક વસ્તુઓ, જેમ કે વાંસની ઓરિજિનલ વાંસની વિવિધ કલાકૃતિઓ, વિવિધ પ્રકારના વ્યંજનો, વિવિધ પ્રકારની વાનગીઓ તમને મળી શકે છે. અને સાથે સાથે જે તમને દુનિયામાં ક્યાંય ને મળે એ દરેક વસ્તુ તમને અહીં ઉપલબ્ધ હોય છે. હું આશા રાખું છું કે મારો આ નાનકડો વિડીયો તમને ખૂબ ગમશે અને હું કોશિશ કરું છું ગીરા ધોધની સૌથી નજીક જવાની, જે તમને એની ખૂબસૂરતીનો અહેસાસ કરાવશે. બરાબર છે. અને હજુ પણ હું નજીક જવાની કોશિશ કરું છું. જુઓ, આ ગીરા ધોધ છે. આ સિઝન એટલે કે જુલાઈ મહિનામાં કે ઓગસ્ટ મહિનામાં કે પછી જૂનના થર્ડ કે સેકન્ડ વીકમાં તમે એને માણી શકો છો. જુલાઈ કેટલા હજારો લોકો દરરોજના આ ધોધ જોવા આવે છે. હું કહેવાનો મતલબ એટલો છે કે ધોધ જોવાનો હેતુ માત્ર એવું નથી કે ધોધ જોવા આવે છે, પણ ખૂબસૂરતી એ છે કે એની
કે લોકોને આવા પ્રકારના દ્રશ્યો ગમે છે. આઈ થિંક આઈ હોપ આઈ અન્ડરસ્ટેન્ડ, યુ અન્ડરસ્ટેન્ડ, એન્ડ એવરીબડી અન્ડરસ્ટેન્ડ ધી things and the scenario of the Guradod. Okay, then I'm taking care of you. And ભાઈ, તમારે જો ડાંગ આવવું હોય તો તમે આરામથી આવી શકો છો, અને એના માટે તમારે ગૂગલ પર તમારે સર્ચ કરવું પડે છે. બરાબર છે? ટેક કેર, બાય.